જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. વિષ્ણુ, આજે છે ને આપણે કચરિયું બનાવવાનું છે. કચરિયું તો આપ સૌને ખબર છે કે અત્યારે શિયાળો છે તો શિયાળામાં આવી બધી જ સામગ્રી પ્રભુને આવે છે. તો જેના માટે કઢાઈ લીધી છે. કચરિયું ઘણા લોકો પોતપોતાની રીતે બનાવતા હોય. આજે આપણે થોડીક નવી રીતે બનાવી રહ્યા છે. જેના માટે અહીં અડધો કપ ઘઉંનો લોટ લીધો છે. ઘઉંનો કરકરો લોટ લેવાનો, એને ઘીમાં શેકી લેવાનું. ઘીનો ઉપયોગ પહેલાં જ વધારે નહીં કરવાનું. થોડુંક ઘી લઈને લોટ શેકાય એટલું લોટ અહીં સરખું શેકી લેવાનું છે. એકદમ આપણે ગોળ પાપડી સુખડી બનાવીને એવી રીતે. લોટ અહીંયા સુંદર શેકાઈ ગયો છે. હવે આપણે એને ગેસથી નીચે ઉતારી લઈએ. અહીંયા આમ જોઈ શકો છો. અને મિશ્રણને પ્રોપર ઠંડુ થવા દઈએ. તો આ જે ઘઉંનો લોટ છે ને એને સરખું ઠંડુ કરવાનું છે, એ ધ્યાન રાખવાનું છે આપણે. તો આ મિશ્રણ ઠંડુ થઈ જાય પછી એમાં એલચી, જાયફળ, તજ અને લવિંગ અને સૂંઠ એ બધો ભૂકો કર્યો છે એ અહીંયા 1 ચમચી પધરાવવાનું છે, ધ્યાન રાખવાનું છે. 1 કપ લોટ લીધો હોય તો 1 ચમચી અહીંયા મસાલો પધરાવવાનો છે. જ્યાં સુધી આ લોટ ઠંડો થાય ત્યાં સુધી આપણે સફેદ તલ અહીંયા લીધા છે. સફેદ તલ અહીંયા પોલિશ વગરના લેવાના, અને તલ હંમેશા તાજા લેવાના. પડી ગયા વર્ષના કે પહેલાંના પડ્યા હોય એ તલ નહીં લેવાના. અને તલને જરાક શેકી લેવાના, એ ધ્યાન રાખવાનું. પછી મિક્સરમાં પીસી લેવાનું. અને 1 કપ લોટ લીધો હોય તો 1 કપ સામે તલ અને 1 કપ સામે ગોળ લઈ લેવાનું. ગોળ અને તલને આવી રીતે મિક્સી જારમાં પીસી લેવાનું, એ ધ્યાન રાખવાનું છે. બરાબર, આ પીસાઈ ગયું છે ગોળ અને તલ એકસાથે. પહેલાં તલને જરાક પીસી લેવાનું, પણ એમાં ગોળ પધરાવીને એ સાથે પીસી લેવાનું. આ સરખું પીસાઈ ગયું. હવે આપણે જોઈ લઈએ લોટનું મિક્સર ઠંડુ થયું કે નહીં. તેમાં કાજુ અને બદામનો ભૂકો છે એ બી સાથે એમાં પધરાવી દઈએ. એ બી સરખું મિક્સ કરી લઈએ. અને પછી હવે આપણે જે તલનું અને ગોળનું મિશ્રણ આપણે પીસી રાખ્યું છે એ બી સાથે આમાં પધરાવી દઈએ. તો ખૂબ સરળ અને સુંદર અને એકદમ અલગ રીતે કચરિયાની સામગ્રી મેં આપ સાથે શેર કરી છે. વિડીયો ગમે હોય તો લાઈક જરૂરથી કરશો, અને હા, આપણા ગ્રુપમાં શેર કરવાનું ભૂલશો નહીં, જેથી વધુથી વધુ લોકો સુધી વિડીયો પહોંચી શકે. વિષ્ણુ, એક વસ્તુ માટે ક્ષમા માંગીશ કે અત્યારે હું બ્રજમાં આવી છું, તો ત્યાંથી વિડીયો એડિટ કરી રહી છું, તો થોડોક આવાજ હશે તો એના માટે ક્ષમા કરજો અને થોડુંક સમજીને લેજો. તો એને સરખું હાથેથી મસળી લઈએ. મિશ્રણ પ્રોપર ઠંડુ થઈ ગયું છે. અને હવે એક પ્લેટમાં લઈએ, એક પાત્રમાં એને સરખું આવી રીતે હાથેથી થેપી લઈએ, થાપડી લઈએ. જો કચરિયું મોસ્ટલી એમનેમ ગોળો વાળીને જ રાખતા હોય છે, પણ આપણે અહીં ટૂંક કરી રહ્યા છે, કારણ કે આપણે એક અલગ રીતે કચરિયાની સામગ્રી અહીંયા આપણે કરી છે. હાથેથી સરખું એને ઇવનલી પ્રેસ કરીને સરખું એને ટૂંક થાય એવી રીતે એને સરખું ઉપરથી ફ્લેટ કરી દઈએ. અને સાથે કાજુ બદામનો ભૂકો રાખ્યો છે, જેનાથી એને આપણે સાજી દઈએ. આપને કાંઈ ના સમજાણું હોય તો આપ મને ફરીથી કમેન્ટ કરશો, હું ચોક્કસથી આપને રિપ્લાય કરીશ. ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરશો, બેલ આઇકોન હિટ કરશો, કે જેથી જ્યારે બી સામગ્રીનો વિડીયો મૂકું તો આપ સુધી નોટિફિકેશન આવી જાય. તો કાજુ બદામનો ભૂકો રાખ્યો છે, એને સરખું ઉપરથી પ્રેસ કરી દઈએ, જેથી સરખું મિશ્રણમાં ચોંટી જાય. અને હવે આપ સો ઈચ્છા એની ટૂંક કરી શકો છો, નાની મોટી સાઇઝની આપ કરી શકો છો. હું અહીંયા ઇવનલી અહીંયા સરખું ટૂંક કરી લઉં છું. તો આપ આ સામગ્રી તાજી કરીને, તો હવે આપણે એને ટૂંક થઈ ગઈ છે એક પાત્રમાં. હવે આપણે એને સાજી લઈએ. તો ખૂબ સરસ અને સુંદર અને એકદમ સરળ કચરિયા સામગ્રી સિદ્ધ થઈ ગઈ છે. તો આપ બી એક પાત્રમાં હવે આપણે સાજી લઈએ. વૈષ્ણવ, થોડોક આવાજ છે એના માટે ક્ષમા માંગીશ. તો આપણે ફરીથી મળશું આવી રીતે જ નવા વિડીયો અને નવી સામગ્રી સાથે. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.